આજે સમય અંતર અને ઝડપનો લેક્ચર નંબર 4 છે, જેમાં આપણે આ પ્રશ્નથી શરૂઆત કરીશું. ત્રીજા લેક્ચરમાં આપણે ઘણા ખરા પ્રશ્નો સોલ્વ કર્યા હતા. તેમાં અહીંયા સુધી આપણે છેલ્લે જોયું હતું રોહન દિલ્હીથી કન્યાકુમારી સુધીનું અંતર કાપે છે. ત્યારબાદ હવે આપણે તેના પછીનો પ્રશ્ન જોઈશું. રામુ 25 કલાકમાં ચોક્કસ અંતર ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે. 25 કલાકમાં તે ચોક્કસ સ્થાને પહોંચી શકે છે. જો તેની ઝડપ 1/15 ભાગ ઘટી જાય તો તે જ સમયમાં 10 કિલોમીટર ઓછું અંતર કાપી શકે છે. તો તેની ઝડપ શોધો. આ રેશિયો મેથડથી જ થશે, જેમ આપણે ત્રણ લેક્ચરમાં જે મેથડથી દાખલા સોલ્વ કર્યા તે મુજબ આપણે જોઈશું. સામે એમ કીધું છે કે તેની ઝડપ 1/15 ભાગ ઘટી જાય છે. એટલે શરૂઆતમાં તેની ઝડપ હતી 15, ત્યારબાદ તેની ઝડપ થઈ જાય છે 1 ઘટી જાય છે, માટે 14 થઈ જશે. હવે પ્રશ્નમાં કીધું છે તે જ સમયમાં તો તેનું 10 કિલોમીટર ઓછું અંતર કાપી શકે છે. સમય તો સમાન છે, માટે ઝડપ બરાબર અંતરનો રેશિયો થશે, માટે અંતર પણ સમાન જ થશે, 15/14 પ્રમાણમાં થશે. હવે આપણને કીધું છે 10 કિલોમીટર ઓછું અંતર કાપી શકે છે, એટલે આનો ડિફરન્સ લઈએ તો 1 બરાબર આપણને 10 કિલોમીટર મળે છે. તો તેની ઝડપ શોધો એમ કીધું છે. તો આપણે અહીંયા 10 વડે મલ્ટીપ્લાય કરી દઈશું, તો તેની ઝડપ મળી જશે 150 કિલોમીટર. શરૂઆતની હતી 150 કિલોમીટર. એમ કીધું હોય તો નવી ઝડપ કેટલી, તો 140 કિલોમીટરની હતી. 1 ઘટી જાય માટે તો રેશિયો 15/14 જ રહેશે, જોઈ શકો છો. આ મીંડું ઉડી જાય તો માટે જવાબ આવશે 150 કિલોમીટર. 150 કિલોમીટર અંતર કાપી શકે છે. હવે એમ કીધું છે તે 25 કલાકમાં 150 કિલોમીટર અંતર. આપણને કીધું છે ઝડપ શોધવાની, એટલે કેટલી તે ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય થાય ઝડપ બરાબર. આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા એમ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. માટે આપણને અંતર મળી ગયું છે 150 કિલોમીટર, 150 કિલોમીટર, અને અહીં આપ્યું છે 25 કલાકમાં કાપી શકે. એટલે આને 5 વડે કરી, 5 તેરી 15 30, એટલે 5 6 30, 6 કલાકમાં કાપી નાખશે. 6 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે જાય તો આપણો જવાબ આવશે 6. પછી આગળનો પ્રશ્ન જોઈએ તો 2 છોકરીઓ વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે. પહેલી છોકરી 25 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે છે અને A થી B સુધી પહોંચી જાય છે. ત્યારબાદ તેને 20 કલાકનો સમય લાગે છે. બીજી છોકરી B થી A જાય છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે બે, એટલે એક છોકરી અહીંથી અહીંયા જાય છે અને એક અહીંથી અહીં. તો બીજી છોકરીને B થી A પહોંચવામાં 25 કલાક લાગે છે, અને 20 કલાક લાગે છે, અને 25 કલાક લાગે છે, અને આ જાય છે 25 કિલોમીટર અવરની ઝડપે. તો કીધું હોય છે આની ઝડપ શોધો બીજી છોકરીની. તો આપણને સમયનો રેશિયો આપી દીધો છે, અને અંતર જોઈ શકો તો A થી B અને B થી A, એટલે અંતર સમાન છે. અંતર સમાન છે એટલે પહેલાં ટાઈમનો ગુણોત્તર મળશે આપણને 20/25, એટલે 5 ચોક 20, 5 ચોક 25, 5 5 કટ 4/5. અંતર સમાન છે, માટે ઝડપનો ગુણોત્તર એ જ તે વિરુદ્ધ અંતર કરી નાખશું. આ 5 અહીંયા આવ્યા છે. ટાઈમનો વ્યસ્ત ગુણોત્તર એ જ અંતરનો થશે. અંતર સમાન છે, માટે અહીંયા આપણને પહેલી છોકરીની ઝડપ આવી છે 25 કિલોમીટર, એટલે અહીંયા 25 આપણને આપ્યા છે. તો અહીં 5 વડે મલ્ટીપ્લાય કરેલો છે, તો અહીં સેમ 5 વડે મલ્ટીપ્લાય કરીશું તો બીજી છોકરીની ઝડપ મળશે આપણને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, 20ની ઝડપે ગતિ કરતી હશે બીજી છોકરી. તો ફરી એક વખત જોઈએ તો આમાં આપણને કીધું હતું 2 છોકરીઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એક છોકરી A થી તે B સુધી જાય છે, અને બીજી B થી તે A સુધી જાય છે. અને પહેલી છોકરીની ઝડપ વતન આપેલી હતી અને તે કલાક વતન આપેલી હતી, અને પ્રથમ છોકરીની અને બીજી છોકરીની ખાલી કલાક જ આપેલી હતી. તો આપણને કીધું હતું કે અંતર સમાન છે, માટે આપણે સમયનો વ્યસ્ત ગુણોત્તર એ અંતરનો કર્યો હતો.
સમયનો વ્યસ્ત ગુણોત્તર એ તે ઝડપનો કર્યો 5/4, તો 4/5નો કર્યો આપણે 5/4, અને અહીં 5 વડે મલ્ટીપ્લાય 25 આપેલા હતા પ્રશ્નમાં, જો 25 કિલોમીટરની, તો અહીં 5 વડે મલ્ટીપ્લાય કરી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. RRBG 2019માં પૂછાઈ ગયેલો. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. બસ ટર્મિનસમાંથી બસો 10 મિનિટના અંતરે 20 કિલોમીટરની ઝડપે ઉપડે છે. એટલે બસ 10 મિનિટમાં 20 કિલોમીટરની ઝડપે ઉપડે છે. સમય આપણને આપેલો છે બસનો. ત્યારબાદ વિરુદ્ધ દિશામાંથી એક માણસ આવે છે. ટર્મિનસમાંથી આવતો એક માણસ 8 મિનિટના અંતરે, એટલે બસવાળાનો સમય આપેલો છે 8, એટલે વ્યક્તિનો, અને બસનો છે આ 10, અને આ વ્યક્તિનો ગુણોત્તર આપેલો છે. કારણ કે અંતર સમાન થશે, માટે સમયની વ્યસ્ત ગુણોત્તર કરીશું તો આપણને ઝડપ ન મળી જશે. તો આપણે ઝડપ કરીએ તો 8/10 થશે. અહીં આવી આવશે. અહીં આવી આવશે. હવે આપણને 8 મિનિટના અંતરે બસો, એટલે આ બંનેનો ડિફરન્સ થશે 10 - 8, 2 બરાબર આપણને આપ્યું છે 8 મિનિટ, સમય આપ્યો 8 મિનિટ થાય છે, તો 1 બરાબર 4 થશે. તો અહીં 4 વડે છે, તો 40 કિલોમીટરનું અંતર થશે વ્યક્તિ દ્વારા કાપવામાં આવેલું, અને તેને સમય લાગે છે 8. તો આપણને કીધું છે ઝડપ શોધો. ઝડપનું સૂત્ર છે આપણે ઉપલા પ્રશ્નમાં જોઈ ગયા એમ, અંતરના છેદમાં ઝડપ. અંતર આપણને આ મળી ગયું છે 40 કિલોમીટર. જો એમ કીધું હોય તો બસનું અંતર શોધો, ઝડપ શોધો, તો 8 × 32, બસનું 32 થાય. અહીંયા પ્રશ્નમાં પૂછેલું છે વ્યક્તિનું, તો વ્યક્તિનું છે 40 કિલોમીટર પ્રતિ અવર, અને ઝડપ આપણને આપેલું છે 8, તો 5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે હશે વ્યક્તિ. અને જો એમ પૂછ્યું હોય કે બસ કેટલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી હશે, તો 32/20 કિલોમીટર પ્રતિ. આ રીતના કરીએ તો આનો જવાબ પણ મળી જશે. અહીં 100, અહીં 10, 1.6. તો અહીં આપણને પૂછેલું હતું કે વ્યક્તિની ઝડપ, તો એ 5 થશે, એટલે જવાબ આપણો 5 થશે.